હા હા તમે ઉપાધિ કરો માં, આ બધી ફાઇલ હું પહોંચાડી દઈશ. હા આવ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા સારું હું કરું તમને. પપ્પા મમ્મીએ વાત કરી હશે ને સાગરની? આ સાગર મારા પપ્પા. કેમ છો? મજામાં? અંદર છે. શું પપ્પા અમે વાત કરવા માટે આવ્યા છીએ તો કરું છું ને હું વાત. હે જા તું અંદર જા. હું બેઠી હોય તો વાંધો? કીધું ને તને અંદર જા. જા. શું નામ છે છોકરા? સાગર. શું કરે છે? સોફ્ટવેર એન્જિનિયર છું. પોતાનું છે કે નોકરી? નોકરી. કેટલા સમયથી હાલે? છેલ્લા 1.5-2 વર્ષથી. ભણવામાં ધ્યાન આપો છો કે ખાલી બસ આ લફરા કરીને રખડ્યા જ કરો છો? અરે ભણવામાં ધ્યાન આપ્યું હતું ત્યારે તો સોફ્ટવેર એન્જિનિયર બન્યો. તો હવે ધંધામાં ધ્યાન તો અપાતું નહીં હોય. ના ના, એવું કોણે કીધું? મારું પૂરેપૂરું ધ્યાન મારા કામ ઉપર છે, મારી નોકરી પર છે. કેટલું કમાય છે મહિને? હાલ તો 30-40 હજાર. 30-40 હજારમાં અત્યારે ઘરે નથી હાલતું, એ તો ખબર હશે ને? હા, પણ સમય જતા પગાર વધશે પણ ખરો અને હું સેટ પણ થઈ જઈશ. અચ્છા. હા, તને કયા હેસિયતથી એવું લાગે છે કે તું મારી દીકરીને લાયક છે? હવે એમાં બીજી હેસિયતની શું જરૂર છે? અને આમ પણ મારું તો એવું જ માનવું છે કે છોકરો અને છોકરી એકબીજાને સાચી લાગણીઓથી પસંદ કરતા હોય અને પોતે નક્કી કરી લીધું હોય કે આખી જિંદગી સાથે રહેવું છે અને સાથે જીવવું છે, તો એમાં બીજું શું જોઈએ? પ્રેમથી પેટ નથી ભરાતા. હા, એ તમારી વાત સાચી છે કે લગ્ન પછી ઘણી જવાબદારીઓ વધે છે અને ઘરની જવાબદારીઓ પણ વધે છે. એ બધી તો હું ઉપાડી લઈશ ને. વાતો તો બહુ સારી સારી આવડે છે તને. હે? હા, તારા પપ્પા શું કરે છે? મારા પપ્પા હાલ રિટાયર્ડ છે. અચ્છા, એટલે નિવૃત્ત છે. હા. તો પછી આખા ઘરનો કારભાર તારા ઉપર જ હશે? હા. તો પછી આ 35-40 હજારમાં મારી દીકરીને ખુશ કઈ રીતે રાખી શકીશ? ખુશ રહેવા વાળા તો 10,000ની કમાણીમાં પણ રહી લે અને કદાચ ખુશ ના રહેવું હોય ને, એને કરોડોની આવક હોય ને, તો પણ ખુશ ના રહી શકે. પણ મારી દીકરી નહીં રહી શકે. તારી આટલી કમાણીમાં મારી દીકરી તારી સાથે ખુશ નહીં રહી શકે. અરે હું ક્યાં ના પાડું છું. હું વધુ મહેનત કરીશ, વધુ કમાણી કરીશ, વધુ આવક લાવીશ અને મીરાને જે પણ કાંઈ તકલીફો હશે બધી તકલીફો દૂર પણ કરીશ અને એની ઈચ્છાઓ પૂરી પણ કરીશ ને. કઈ રીતે કરીશ? હા, વિગતવાર જરા મને બતાવીશ. 35,000 તારો પગાર છે, ઘરમાં કેટલો ખર્ચો થાય છે? 20,000-25,000. અને પછી તારો પર્સનલ ખર્ચો પણ હશે? હા. કેટલો છે? 5,000 તો હશે. હા, તો મીરામાં એવું બધું કઈ નહીં ને. એના કરતાં બહેતર છે કે મીરાને ભૂલી જા. અરે ના ના, તમે આ શું વાત કરો છો? જો મારી મીરાને લાયક તું નથી. મીરાના ખર્ચા બહુ છે. આ તો એનો બાપ જ બધો ખર્ચા ઉપાડી શકે, બાકી તારી હેસિયત નથી. અરે એવું કેમ બોલો છો તમે? હું પણ મીરાના બધા ખર્ચા ઉપાડીશ અને વ્યક્તિ સફળ કાંઈ એક દિવસમાં તો નથી થતો ને. સફળતા મળતા પણ વાર લાગે છે. હું પણ પૂરેપૂરી મહેનત કરીશ ને મારો આ જે પગાર છે એને વધારીશ, દોઢું કરીશ, 2 ગણો કરીશ. એટલે કોઈ પણ સંજોગે તારે મીરા સાથે લગ્ન કરવા છે? હા.
બરોબર ને? બરોબર. ઠીક છે, તો હું પણ રાજી છું મીરા સાથે તારા લગ્ન કરાવવા, પણ પણ મારી એક શરત છે. શરત? કેવી શરત છે? 1 મહિનામાં તારે 2 લાખ રૂપિયા રળવા પડશે. જો તને મંજૂર હોય તો હા પડ, નહીતર ના પડ. સારું. 1 મહિનામાં તું 2 લાખ રૂપિયા રળીને આવશે ને એટલે રાજી ખુશીથી મીરાનો હાથ તારા હાથમાં આપી દઈશ. કઈ વાંધો નહીં. જો ખરેખર 2 લાખ રૂપિયા 1 મહિનામાં રળીને આવું અને મને મારી મીરા મળતી હોય ને તો 2 નહીં 3 લાખ આપ્યા. વાહ, તો પછી આજે 1 તારીખ છે, આવતી 30 તારીખ સુધીમાં રૂપિયા લઈને મારી સામે હાજર થજે, અને એ ખાતરી સાથે કે તું તારી મહેનતથી રળ્યો છે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.